બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર એકાદશીની કથા અને મહાત્મય ભાગ 8માં મહાવદ 11 એટલે વિજયા એકાદશીની કથા અને મહાત્મય વિશે. ફરી એકવાર ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો, હે જદુપતિનાથ, મહા મહિનાના વદ પક્ષમાં આવતી વિજયા એકાદશીની કથા મને સંભળાવો કે જેથી કરીને મારા જિજ્ઞાસુ મનને સંતોષ થાય. ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિર સામે પ્રસન્ન ચિત્તે જોઈને કહ્યું, ધર્મરાજ, તમે તમારી જિજ્ઞાસાને સંતોષ આપવાનું કઈ લોક કલ્યાણ અર્થે જ આ પ્રશ્ન પૂછ્યો છે તે હું જાણું છું. તેથી તમારી આ દિવ્ય ભાવનાને લઈને હું તમને વિજયા એકાદશીની કથા કહું છું, તે સાંભળો. પૂર્વે નારદજીએ આ જ પ્રશ્ન બ્રહ્માજીને કર્યો હતો. ત્યારે બ્રહ્માજીએ જે વિજયા એકાદશીની કથા નારદજીને સંભળાવી હતી તે આ પ્રમાણે છે. પૃથ્વીનો ભાર ઉતારવા અને ઋષિ મુનિઓને તથા સાધુ સંતોને દુષ્ટ રાક્ષસોની પરેશાનીમાંથી ઉગારવા ભગવાને મનુષ્ય રૂપે પૃથ્વી ઉપર અવતાર લીધો અને અવતાર કાર્યમાં કૈકેયીએ દશરથ રાજા પાસે માગેલા વરદાનને અનુસરવા ભગવાન શ્રીરામ 14 વર્ષ સીતાજી અને નાના ભાઈ લક્ષ્મણજી સહિત વનમાં ગયા અને પંચવટીમાં પર્ણકુટી બાંધી 14 વર્ષને માટે નિવાસ શરૂ કર્યો. એવામાં સુપર્ણખા નામની લંકાપતિ રાજા રાવણની બહેન મહારાક્ષસીએ ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને સીતાજીને જોયા અને મોહ પામી અને રામજી પાસે પોતાની સાથે લગ્ન કરવાની માગણી કરી. રામજીએ ના પાડતા તે લક્ષ્મણ પાસે ગઈ. લક્ષ્મણે ગુસ્સે થઈ તેના નાક કાન કાપી લીધા. નાક કાન કપાઈ જવાથી ગુસ્સે ભરાયેલી રાક્ષસી પોતાના ભાઈ રાવણ પાસે ગઈ અને તેને કહ્યું કે પંચવટીમાં એક સુંદર સ્ત્રી છે અને તારા મહેલને લાયક છે. રાવણે સીતાજીને ઉપાડી જવા માટે એક સુંદર સુવર્ણ મૃગ બનાવી મોકલ્યો. મૃગને જોતા સીતાજીએ રામજીને કહ્યું કે આપ આ મૃગને મારી અને તેના ચર્મમાંથી કંચુકી બનાવરાવો, હું પહેરીશ. રામજી મૃગને મારવા ગયા. મૃગ તો દુષ્ટ રાક્ષસ હતો, તેથી રામજીને દૂર દૂર લઈ જાય છે. પણ જ્યારે રામજીનું તીર તેને વાગે છે ત્યારે તે લક્ષ્મણના નામની બૂમ પાડે છે. સીતાજી લક્ષ્મણજીને રામજીને મદદ કરવા મોકલે છે. પંચવટીમાં સીતાજી એકલા પડે છે. આ મોકાનો લાભ લઈને રાવણ ભિક્ષા લેવાને બહાને સીતાજીને ઉપાડી જાય છે અને લંકામાં અશોક વાટિકામાં રાખે છે. પછી તો રામજી પંચવટીમાં પાછા ફરે છે તો ત્યાં સીતાજીને નહીં જોતા તેની શોધમાં નીકળે છે. રસ્તામાં જટાયુ રાવણ સાથે યુદ્ધમાં ઘવાયેલા પડ્યા હોય છે. તે મળે છે. રામજીને જટાયુ વાત કરે છે કે દક્ષિણ તરફ એક રાક્ષસ સીતાજીને લઈ ગયો છે. આમ કહી જટાયુ મરણ પામ્યો. પછી તો રામજી આગળ જતા હનુમાનજી તેમને મળે છે. પવનપુત્ર હનુમાનજી સુગ્રીવ સાથે રામજીની મિત્રતા કરાવે છે અને ત્યારબાદ હનુમાનજી 400 ગાવનો દરિયો ઓળંગી લંકામાં અશોક વાટિકામાં પહોંચે છે. ત્યાં સીતાજીના દર્શન થાય છે
હનુમાનજી સીતાજીને બધી કથા સંભળાવે છે, મુદ્રિકા આપે છે. ત્યારબાદ અશોક વાટિકાને ખેદાન મેદાન કરી રાવણને તેના દરબારમાં સમજાવે છે, પણ રાવણ માનતો નથી અને સામેથી હનુમાનજીની પૂંછ બાળે છે. ક્રોધે ભરાયેલા હનુમાનજી આખી લંકાને બાળીને પાછા રામજી પાસે આવે છે. સીતાજીએ આપેલો ચૂડામણી રામજીને આપે છે અને સીતાજીએ કહેલો સંદેશો સંભળાવે છે. પછી રામજી સુગ્રીવની સાથે વાનરોની સેના લઈને લંકા ઉપર ચડાઈ કરે છે. રસ્તામાં 400 ગાવનો દરિયો આવે છે. રામજીને થાય છે કે આ દરિયો આટલી મોટી વાનરોની સેના સાથે કેમ કરીને પાર કરવો અને લંકામાં પહોંચવું એમ ચિંતા કરે છે. પાસે લક્ષ્મણજી ઊભા છે. તેમને પૂછે છે, હે લક્ષ્મણ, આ દરિયો કેમ કરીને ઓળંગવો? લક્ષ્મણજીએ રામજીને કહ્યું, હે ભગવાન, આપ તો આદિદેવ છો, આપનાથી શું અજાણ્યું હોય, પરંતુ આપના અવતાર કાર્યમાં મને યશ અપાવવા પ્રશ્ન કર્યો છે, તો હું કહું છું કે અહીંયાથી 2-3 ગાવ દૂર બદકાલભ્ય નામના અતિ જ્ઞાની અને વૃદ્ધ મહામુનિ હજારો વર્ષોથી તેમના આશ્રમમાં તપ કરે છે. તેમને જઈને પૂછવાથી જરૂર કોઈ ઉપાય મળશે. લક્ષ્મણજીની વાત સાંભળીને રામચંદ્રજી બદકાલભ્ય ઋષિના આશ્રમમાં આવે છે. વૃદ્ધ ઋષિ પાસે જઈને રામજી 2 હાથ જોડી પ્રણામ કરે અને તેમને પ્રશ્ન કરે છે કે હે મુનિશ્રેષ્ઠ, આપ મને આ વિશાળ દરિયો ઓળંગવાનો કોઈ ઉપાય બતાવો. બદકાલભ્ય ઋષિએ રામચંદ્રજીને કહ્યું, ભગવાન, આપ તો દેવાધિદેવ છો, આપનાથી કાંઈ પણ અજાણ નથી. તેમ છતાં આપ આપનું અવતાર કાર્ય પૂર્ણ કરવાને માટે, લોક કલ્યાણને માટે આ પ્રશ્ન પૂછીને મને કૃતાર્થ કરો છો તે હું જાણું છું, અને તેથી મારી વાણીને પવિત્ર કરવા માટે હું તમને ઉપાય બતાવું છું કે આપ વિજયા એકાદશીનો ઉપવાસ કરીને વ્રત કરો. દસમના દિવસે સોનાનો, રૂપાનો, ત્રાંબાનો કે પછી માટીનો કુંભ લેવો, તેમાં છોસ જળ ભરો, તાંબુલ પાન કે આસોપાલવના પાન નાખીને તે કુંભની સ્થાપના કરવી. પછી એકાદશીને દિવસે સ્નાનાદિથી પરવારી તે કુંભનું ગંધ, પુષ્પ, શ્રીફળ અને દાડમ વગેરેથી પૂજા કરવી. ત્યાર પછી 7 જાતના ધાન્ય અનાજ મૂકો, તેના ઉપર કુંભ મૂકો અને નૈવેદ્ય ધરાવવું. રાત્રે જાગરણ કરવું અને આખી રાત્રિ પ્રભુ નામ કીર્તન કરવું. સવારે તે કુંભનું નદી, સરોવર કે સમુદ્રમાં વિસર્જન કરવું, અથવા તો બ્રાહ્મણ પાસે પૂજા કરાવી તે કુંભ બ્રાહ્મણને દાન દક્ષિણા સાથે અર્પણ કરવું. આમ વિધિ સહિત આ વિજયા એકાદશીનું વ્રત અને ઉપવાસ બતાવ્યા પ્રમાણે આપ કરો તો આપને અવશ્ય વિજય પ્રાપ્ત થશે. પછી તો બદકાલભ્ય ઋષિના કહેવા મુજબ રામચંદ્રજીએ વિજયા એકાદશીનું વિધિપૂર્વક વ્રત ઉપવાસ કર્યો અને તેમનો રાવણ સાથે યુદ્ધમાં વિજય થયો. માટે હે ધર્મરાજા, આ વિજયા એકાદશીનું પરમ કલ્યાણકારી વ્રત ઉપવાસ કરનાર આ લોકમાં સુખી થઈને છેવટે પરમ એવા લોક વૈકુંઠને પામે છે. જય શ્રી કૃષ્ણ. તો બાપુ, આ હતો પવિત્ર એકાદશીની કથા અને મહાત્મય ભાગ 8, મહાવદ 11 એટલે વિજયા એકાદશીનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.